પીએમ નરેન્દ્ર મોદીએ કાશીમાં કહ્યું, મારી દીકરીઓના સિંદૂરનો બદલો લેવાનું મેં જે વચન આપ્યું હતું તે પૂર્ણ થયું છે. આ ફક્ત મહાદેવના આશીર્વાદથી જ પૂર્ણ થયું છે. હું ઓપરેશન સિંધુની સફળતા તેમના ચરણોમાં સમર્પિત કરું છું. જો પાકિસ્તાન ફરી કોઈ પાપ કરશે તો આપણી મિસાઇલો આતંકવાદીઓનો નાશ કરશે. તેમણે કહ્યું, ભારત પર હુમલો કરનાર દુશ્મન પાતાળમાં પણ ટકી શકશે નહીં. ઓપરેશન સિંદુરમાં ભારતના સ્વદેશી શસ્ત્રોની શક્તિ આખી દુનિયાએ જોઈ. ડ્રોન, મિસાઇલ, હવાઈ સંરક્ષણે આત્મનિર્ભર ભારતની શક્તિ સાબિત કરી. પાકિસ્તાનમાં એટલો ડર છે કે બ્રહ્મોસનો અવાજ સંભળાય તો પણ પાકિસ્તાન સૂઈ શકતું નથી. પીએમએ અમેરિકાનું નામ લીધા વગર ટેરિફ પર નિવેદન આપ્યું. તેમણે કહ્યું, આપણે એવી વસ્તુઓ ખરીદીશું જે કોઈને કોઈ ભારતીયની મહેનતથી બની હોય. આપણે વોકલ ફોર લોકલ મંત્ર અપનાવવો પડશે. ચાલો આપણે પ્રતિજ્ઞા લઈએ કે આપણે મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનોને પ્રોત્સાહન આપીશું. આપણા ઘરમાં જે પણ નવો સામાન આવશે તે સ્વદેશી હશે. દરેક નાગરિકે આ જવાબદારી લેવી પડશે. છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા શોધી કાઢવામાં આવેલા પમ્પ એન્ડ ડમ્પ કૌભાંડ થકી ₹1500 કરોડની નાણાકીય હેરફેર કરનાર ભાવનગરના હનીફ શેખ ઉર્ફે ખાટકીના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ ત્રાટકી હતી. હનીફના ઘરમાં 1 ઓગસ્ટથી શરૂ કરાયેલી તપાસ 2 ઓગસ્ટ સુધી ચાલી હતી. આજે સવારે ભાવનગરના અજય ટોકીઝ વિસ્તારમાં આવેલા હનીફના ઘર પરથી તપાસ પૂર્ણ કરી રવાના થઈ હતી. રેગ્યુલેટરે અગાઉ કરેલી તપાસમાં બલ્ક એસએમએસ દ્વારા હનીફ શેખ સ્ટોક ટિપ્સ આપતો હતો, જેના કારણે સેબીની તપાસ 226 એકમો અને હનીફ સાથે સાંકળવામાં આવી હતી. અમદાવાદ, મુંબઈ, કોલકાતામાં બહુવિધ બેંક એકાઉન્ટ અને ફંડ ટ્રાન્સફર થતા હોવાની બાબતો તપાસ દરમિયાન સપાટી પર આવી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું હતું કે ભારતની સરકારી રિફાઇનરીઓએ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. ટ્રમ્પે આ અહેવાલોનું સ્વાગત કર્યું અને એને એક સારું પગલું ગણાવ્યું. જોકે ટ્રમ્પે કહ્યું કે તેમને આ અહેવાલોની ચોકસાઈ અંગે ખાતરી નથી. અગાઉ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાના દબાણમાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દીધું છે. આ પછી ભારતીય વિદેશ મંત્રાલયે શુક્રવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જોકે આ દાવામાં કેટલી સત્યતા છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકા રશિયાની આવક ઘટાડવા માટે દબાણ કરી રહ્યું છે. 2022માં રશિયા પરના પશ્ચિમી પ્રતિબંધો હટાવાયા પછી વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર ભારત સસ્તા રશિયન તેલનો મોટો ખરીદદાર રહ્યો છે. ઇન્ડિગોની મુંબઈ કોલકાતા ફ્લાઇટનો એક વિડીયો વાયરલ થયો છે. આમાં એક મુસાફર સાથી મુસાફરને લાફો મારતો જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક વ્યક્તિને પેનિક એટેક આવ્યો હતો અને તે બૂમો પાડી રહ્યો હતો. આનાથી ગુસ્સે થઈને સાથી મુસાફરે તેને લાફો મારી દીધો. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક મુસ્લિમ વ્યક્તિ ગભરાઈ ગયો છે. તે ગેલેરીમાં ઊભો છે. તેની આસપાસ કેટલીક એર હોસ્ટેસ પણ હાજર છે જે તેને મદદ કરી રહી છે. અચાનક સીટ પર બેઠેલા એક મુસાફરે મુસ્લિમ વ્યક્તિને જોરથી લાફો મારી દીધો. તે વ્યક્તિને લાફો માર્યો પછી તે વધારે ગભરાઈ ગયો અને તે જોરશોરથી રડવા લાગ્યો. એર હોસ્ટેસ પણ ગભરાઈ જાય છે અને સીટ પર બેઠેલા મુસાફરોને કહે છે, તમે આવું શા માટે કર્યું? અન્ય યાત્રીઓ પણ સીટ પર બેઠેલા વ્યક્તિના વ્યવહારથી તેના પર ગુસ્સે થાય છે. આના પર તે વ્યક્તિ કહે છે, મને તકલીફ થઈ રહી હતી એટલા માટે. રેલવે મંત્રાલયે નવસારી જિલ્લામાં વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મંજૂર કર્યું છે. આ નિર્ણય બાદ નવસારી સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે આનંદ વ્યક્ત કર્યો હતો. અઠવાડિયા અગાઉ નવી દિલ્હીમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહે નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની માંગ કરી હતી. મંત્રાલયે આ માંગણી પર સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે. આજે નવસારી સર્કિટ હાઉસ ખાતે ભાજપના કાર્યકરો અને શહેરના ઉદ્યોગપતિઓએ સાંસદ સી.આર. પાટીલને ફૂલોના ગુલદસ્તા આપી આભાર વ્યક્ત કર્યો હતો. વિજાપુર પોસ્ટ ઓફિસથી આનંદપુરા ચોકડી સુધી ટ્રાફિકની સમસ્યા વધુ રહેતી હોવાથી રોડ ઉપર આવેલા ગેરકાયદેસર લારી ગલ્લા અને શેડ સહિતના અડચણરૂપ દબાણો પાલિકા ચીફ ઓફિસર અને તેમની ટીમ દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. 320થી વધુ દબાણકારોને નોટિસ આપી હતી, જેમાં 75% દબાણ હટાવાયા હતા. નગરપાલિકા ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે જણાવ્યું હતું કે 2 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. આ મામલે ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે કહ્યું કે આશરે 320 જેટલા દબાણકારોને નોટિસ આપેલી હતી અને એ પૈકી 75% જેવા દબાણકારો દૂર થયા છે. બાકીના દબાણોમાં દબાણદારોએ અમને આશ્વાસન આપ્યું છે કે તેઓ જાતે દબાણ હટાવી લેશે, એટલે તેમને તક આપી છે. હાલ એમના દ્વારા દબાણ હટાવવાની પ્રક્રિયા ચાલુ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સારણ ગામમાં થયેલી ઘરફોડ ચોરીનો પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે દાહોદ જિલ્લાની કુખ્યાત ચોર ટોળકીના
2 સભ્યો સાથે સોનું ખરીદનાર સોનીને પણ ઝડપી પાડ્યો છે. આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા 19 તોલા જેટલા સોનાના દાગીના જપ્ત કર્યા છે. પોલીસે આરોપી વિજય પલાસ, નિકેશ પલાસ અને ચોરીના દાગીના ખરીદનાર સોની અનિલ કુમાર અમરતલાલને ઝડપી લઈ 15 લાખથી વધુનું સોનું રિકવર કર્યું છે. સારણ ગામમાં 3 જુલાઈની રાત્રે દરમિયાન બારી તોડીને ઘરમાં ઘૂસેલા ચોરોએ 20 લાખથી વધુના સોના ચાંદીના દાગીના અને 10 લાખની રોકડ મળી કુલ 30 લાખથી વધુની ચોરી કરી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસી દ્વારા અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક માનવ તસ્કરી અને બનાવટી પાસપોર્ટના ગુનાની તપાસ ચાલી રહી હતી. આ ગુનામાં આર્થિક લાભ મેળવવા ગુનાહિત કાવતરું રચી ખોટા અને બનાવટી પાસપોર્ટ અને દસ્તાવેજો બનાવી લોકોને ગેરકાયદેસર અમેરિકા મોકલવામાં આવતા હતા. જે રેકેટમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે સંકળાયેલો તેનો ભાગીદાર અને એજન્ટ બિપિન સોમાભાઈ દરજી ઘણા સમયથી ફરાર હતો, જેને વિજાપુર ચોકડીથી ઝડપી લેવામાં આવ્યો છે. આ બાબતે એસએમસીને મહત્વની વધુ વિગત મળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું કે આ ગુનામાં ફરાર આરોપી બિપિન સોમાભાઈ દરજી વિરુદ્ધ પ્રથમ સીઆરપીસી કલમ 70 મુજબ વોરંટ મેળવવામાં આવ્યું હતું. તેમ છતાં તે ન મળતા આરોપી વિરુદ્ધ સીઆરપીસી કલમ 82 મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. પાટણ શહેરમાં પોલીસે ગાંજાના વેચાણ સામે કાર્યવાહી કરતા વધુ એક આરોપીને પકડી પાડ્યો છે. રશિયન નગર સોસાયટીમાં ₹6,660ની કિંમતના 666 ગ્રામ ગાંજા સાથે એક રાજકુમાર ઉર્ફે રાજુ બારોટની ધરપકડ કરાઈ છે. આ અગાઉ 30 જુલાઈની સાંજે પોલીસે રેલવે નાડા રોડ પરથી અનિલભાઈ પરમારને ₹5,280ની કિંમતના 528 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. અનિલની પૂછપરછ દરમિયાન રાજુ બારોટનું નામ સામે આવ્યું હતું. પોલીસે તપાસ જારી રાખીને રશિયન નગર સોસાયટીના મકાન નંબર 111માં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ખાટલામાંથી મળેલી થેલીમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આગથડા પોલીસે ભાગડિયાલ ઘાણા સીમમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે એક પિકઅપ ડાલામાંથી ભારતીય બનાવટનો દેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસને જડિયાલી ભાગડિયાલ રોડ તરફથી પિકઅપ ડાલામાં દારૂની હેરફેર થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે વાહન રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચાલકે વાહન ન રોકતા પોલીસે પીછો કર્યો હતો. ત્યારે કાચા શેરિયામાં ચાલક વાહન મૂકીને ઝાડી ઝાકરાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે વાહનની તપાસ કરતા તેમાંથી 1344 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો, જેની કિંમત ₹2,95,152 અને પિકઅપ ડાલાની કિંમત સહિત કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.